સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં બેફામ વાહન ચાલકનો આતંક। ડુમસ બીચ પર ટેમ્પો ચાલકનો આતંક। દરિયા કિનારે બેફામ રીતે ટેમ્પો હંકાર્યો હતો। પર્યટકોના જીવને જોખમમાં મૂક્યા હતા। ટેમ્પો ચાલકને લોકોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। બેફામ ટેમ્પો હંકારી ફેલાવ્યો વારંવાર આતંક। બેફામ ટેમ્પો હંકારી લોકોને હેરાન પરેશાન કર્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। ડુમસ પોલીસ હરકતમાં આવી છે અને ટેમ્પો ચાલકની અટકાયત કરી છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં બેફામ વાહન ચાલકનો આતંક સામે આવ્યો। ડુમસ બીચ પર ટેમ્પો ચાલકનો આતંક કહી શકાય। દરિયા કિનારે બેફામ રીતે ટેમ્પો જે છે હંકારવામાં આવ્યો હતો, જેમાં બેફામ રીતે ટેમ્પો હંકારતા પર્યટકોના જીવ જોખમમાં મૂક્યા હતા। ટેમ્પો ચાલકને લોકોએ સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, ત્યારે બેફામ ટેમ્પો હાંકી લોકોને પરેશાન કર્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। ડુમસ પોલીસ હરકતમાં આવી અને ટેમ્પો ચાલકની અટકાયત કરી છે।